તું એક કામ કર. હા બોલ ને. શું? તું જતો રહે હવે. ક્યાં? ઉપર. હવે આમે તારી ઉંમર થઈ ગઈ છે. અબે ઠણપા, અબે ટોપા, હજી તો મારે લગ્ન કરવાના બાકી છે અને તું કહે છે કે ઉંમર થઈ ગઈ. ઉંમર તો તારી થઈ ગઈ હોય ને એવું લાગે છે. આમ તો જો માથે દોડા આવી ગયા. તું જા ને હવે. તારે ધોળ આવ્યા છે, મારે નહીં. અબે આટલું સિરિયસ ના થઈ જા. એક કઈને દોડા નથી આવ્યા, મજાક કરું છું. અને હા, આ દુખી આત્મા તો ભૂલાઈ જ ગયો. એ કેમ હજુ સુધી નથી આવ્યો? જવાની તો એને જરૂર છે. હા નહીં, આમે રોજ દુખડા જ ગાતો હોય છે. જોબ ના મળી, ઘરે આમ થઈ ગયું, જોબમાંથી કાઢી મૂક્યો. રોજનું એનું કંઈક ને કંઈક ચાલુ જ હોય. જોજે આજે પણ આવશે ને તો કંઈક દુખડા ગાતો જ આવશે. હા પણ તે એક વસ્તુ નોટિસ કરી, એની સાથે હંમેશા ખરાબ જ થાય છે. એ કંઈક સારું કરવા જાય ને તો ખરાબ જ થઈ જાય છે. બનોતી હોય ને એવું લાગે છે. એ જો એ આવ્યો. શું બોલ? શું બોલું? સંભળાવ રોજની જેમ તારા દુખડા. આજે કંઈક તો થયું જશે. શું થયું? આજે તો હું બહુ જ ખુશ છું. પણ તમે મારા વિશે આવું વિચારો છો? તમે મારા દોસ્ત જ નથી. અરે ગાંડા, અમે તો મજાક કરતા હતા. હા, એમાં શું છોકરીની જેમ રીસાઈ જાય છે? એ બધું છોડો. પણ હું આટલો બધો ખુશ છું તો તમે મારી ખુશીનું કારણ નહીં પૂછો? હા, એ તો ભૂલી જ ગયા લે. કે તો ખરો હવે તારી ખુશીનું કારણ. આનાથી તો મારી ખુશી નહીં જોવાય. તો સાંભળ, મારું જોબમાં સિલેક્શન થઈ ગયું છે. હું અત્યારે ડોક્યુમેન્ટ જમા કરાવવા જાઉં છું અને મારી સગાઈ પણ નક્કી થવાની છે. આજે સાંજે હું છોકરી જોવા જવાનો છું. ઓહો, તો લાગે છે દુખી આત્માના નસીબ ઉઘડ્યા. હા, ક્યારેક તો ભગવાન અમારી સામું જોવે ને. અને તારી બાઈક આપને, મારે ડોક્યુમેન્ટ જમા કરાવવા જવું છે. જલ્દી આપને, મોડું થાય છે. અરે લાવ ને, તું પણ શું? કેટલો ખુશ છે નહીં? આ વખતે ભગવાન કરે ને ગોઠવાઈ જાય ને તો સારું. અરે આ શૈલેષ કેમ હજુ સુધી ના આવ્યો? સાંજ પડી ગઈ. અલે હા, એ તો અત્યારે છોકરી જોવા જવાનો છે ને. તું ફોન તો લગાવે ને, શું થયું એનું? હા, જે નંબર સાથે તમે સંપર્ક કરવા ઈચ્છો છો એ હમણાં સ્વિચ ઓફ છે. એનો ફોન સ્વિચ ઓફ આવે છે. શું થયું હશે વળી પાછું એની સાથે? કંઈક શૈલેષનો મેસેજ આવ્યો. શું છે વાત તો? એ અત્યારે નદી કિનારે બોલાવે છે. અત્યારે? ચાલ તો જઈએ. એ અત્યારે અહીંયા શું કરે છે? અને ફોન કેમ સ્વિચ ઓફ રાખે છે? તું તો અત્યારે છોકરી જોવા જવાનો હતો ને? બધું જ પૂરું થઈ ગયું. સૌથી વધુ ક્વોલિફિકેશન મારી હોવા છતાં મને રિજેક્ટ કર્યો અને છોકરીવાળાએ પણ ના પાડી દીધી. આવું તો સતત 5 વર્ષથી થતું આવે છે મારી સાથે. હવે તો હું કંટાળી ગયો છું. એ બધું છોડ, તું અત્યારે ઘરે ચાલ. ના, મેં તમને એટલા માટે નથી બોલાવ્યા. જંગલમાં સદબાવજીના મંદિરે એક સાધુ આવ્યા છે અને મેં જાણ્યું છે કે 3 કાર જાણે છે અને ગમે તેવાના દુઃખ દૂર કરી દેશે. મારે ત્યાં જવું છે. તો તમે આવશો મારી સાથે? જો શૈલેષ, આ બધી અંધશ્રદ્ધાઓ છે. આ સાધુ બાવાઓ ખોટા લૂંટવા બેઠા હોય છે. મારે હવે કંઈ નથી સાંભળવું. તમે આવતા હોય તો ચલો, નહીતર હું જાઉં. ચાલ ને ભાઈ, દોસ્ત છે આપણો.
પ્રણામ બાબા. આયુષ્માન ભવ. બાબા, જાણ્યું છે કે તમે ત્રિકાળ જ્ઞાની છો અને તમે આ તમારી શક્તિ દ્વારા હર કોઈના દુખડા દૂર કરો છો, તો મારું પણ દુઃખ દૂર કરશો? परेशानियां तो अवश्य दूर होगी, लेकिन इस बाबा पे यकीन तो है ना? हाँ बाबा, पूरा यकीन है, इसलिए तो आया हूँ. तो बोल बच्चे, क्या परेशानी है? બાબા, હવે તો હું આ જિંદગીથી કંટાળી ગયો છું. કોણ જાણે મને મારા કયા ભાવની સજા મળી રહી છે. હું જ્યારે સફળતાના આરે પહોંચવા જાઉં ત્યાં નિષ્ફળતા મને આવરી લે છે. હવે તો તમે જ મને કંઈક રસ્તો બતાવો આમાંથી બહાર નીકળવાનો. શું થયું બાબા? કેમ તમે આ રીતે આશ્ચર્યચકિત થઈ ગયા? कुछ नहीं बच्चे, तू ये सब न जाने तो ही तेरे लिए अच्छा रहेगा. પણ કેમ બાબા? એવું તો શું છે? અરે શૈલેષ, તું એની વાતોમાં ના આવ અને ચાલ અહીંયાથી. આ તો બધા એના લૂંટવાના નાટક છે. ए मूर्ख बालक, तू ये बाबा की शक्ति के बारे में जानता नहीं है. અરે બાબા, તમે એની વાત ના સાંભળો. મને તમારા ઉપર વિશ્વાસ છે. તમે મને જણાવો કે શું થયું છે. मैं तो तुमको बता दूंगा, लेकिन तेरे से हो नहीं पाएगा. અરે બાબા, તમે મને જે કહેશો એ હું બધું કરીશ, પણ તમે મને જણાવો કે શું વાત છે અને મને આમાંથી બચાવો. तो सुन बच्चा, तुम्हारे परदादा एक सत्यवादी समाज योद्धा थे. समाज सेवा करते करते उनकी मौत बहुत बुरी तरह से हुई, पर उनके जो समाज कल्याण के लिए सपने थे वो अधूरे रह गए. इसी वजह से उनकी आत्मा को मोक्ष नहीं मिला है. जब तक उसको मोक्ष नहीं मिलेगा तब तक वो उसके वंशजों को परेशान करते रहेंगे और उनको मोक्ष मिलाना असंभव है. અરે હું બધું જ કરવા તૈયાર છું, ખાલી તમે મને જણાવો કે મારે શું કરવાનું છે. इसके लिए काठी के जंगल में जाना पड़ेगा, जहाँ युद्ध हुआ था और उस युद्ध में लाखों लोगों की जान गई थी, जो वहाँ आत्मा बन के भटक रही है. आज तक जो लोग वहाँ गए उनमें से कोई वापस नहीं आए. उस भयानक जंगल में एक बड़ा सा वट वृक्ष है. उस पेड़ के नीचे काली माता का मंदिर है. जहाँ से जलधारा शुरू होती है उस पानी को पवित्र पानी माना जाता है. उस पानी से कोई भी बीमारी या रोग का निवारण होता है. एक जलधारा बहती है, उस जलधारा का कोई अंत नहीं है. उस समय में एक प्लेग नाम का वायरस आया था, तब तुम्हारे परदादा वायरस के निवारण के लिए वहाँ जल लेने गए थे और वहाँ उनकी मृत्यु हो गई. पर अब वहाँ जाकर उस जलधारा से पवित्र पानी लाना पड़ेगा और उस पानी से तुम्हारे परदादा को अभिषेक करना पड़ेगा, तभी उनको मोक्ष मिलेगा. पर हाँ, वहाँ जाने की गलती कभी मत करना, वरना जिंदगी से हाथ धो बैठोगे. એ ભાઈ, તું ચાલ ને હવે અહીંયાથી. મેં તને નહોતું કીધું આ બાવા ના હોય એવા ખોટા વહેમ ભરાવી દે. ચાલ અહીંયાથી. તું શું વિચારે છે? જો ભાઈ, તું પેલા બાવાની વાતમાં ના આવી જતો. આવું બધું ખોટું હોય લ્યા. હવે તું શાંતિથી ઘરે જા, બહુ મોડું થઈ ગયું છે. અમે પણ જઈએ. બાય. હવે બહુ વિચારીશ નહીં અને શાંતિથી ઘરે જઈને આરામ કર. બાય. હા, બાય. એટલે આ શૈલેષ કેમ 2 દિવસથી આ બાજુ આવ્યો નથી? હે, આ શૈલેષ પાગલ તો નથી થઈ ગયો ને? કેમ, શું થયું? આ જોને, એને શું મેસેજ કર્યો છે? દોસ્ત, આમ પણ હવે હું જિંદગીથી હારી ગયો છું, માટે હું જાઉં છું કાઠીના જંગલમાં. મને ખબર છે કે તમે મારો સાથ નહીં આપો,
એટલે હું તમને કયા વગર જ નીકળી ગયો છું. બની શકે તો મારી સંભાળ લઈ લેજો. અરે આને આ શું કરી નાખ્યું? આમ આપણે એને એકલો ના છોડી દેવાય. આપણે જવું જોઈએ એની સાથે. હા હા ચલ ચલ. અરે આ શું? શૈલેષ! શૈલેષ! અરે આ શું થઈ ગયું આને? શૈલેષ! શૈલેષ! અરે મારા ભાઈ, મેં એને ના પાડી હતી કે તું આ બધાની વાતોમાં વિશ્વાસ ના કર. જો ને આ શું થઈ ગયું આને? રમેશ, ચાલ હવે આને અહીંયાથી લઈને ફટાફટ જતા રહીએ. મને તો ડર લાગે છે. નહીં, હવે હું બીજી ભૂલ નહીં કરું. આજ સુધી ભલે મેં શૈલેષનો સાથ ના આપ્યો, પણ હવે તો એનું અધૂરું કામ હું જ પૂરું કરીશ. પછી ભલે મારો જીવ જતો હોય તો જાય. વાત તો તારી સાચી છે. આપણે દોસ્તીની ફરજ નિભાવવી જોઈએ. હવે કાં તો તારું અધૂરું રહી ગયેલું કામ પૂરું થશે, નહીં તો અમારો પણ તારી જેમ જીવ જશે. ચાલુ છે.
ઋષિ 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 આ બધું શું થઈ ગયું તને? અરે શાન, આજે મારા નજરોની સામે મારા બે દોસ્ત છીનવાઈ ગયા. હું ઓલા સાધુ મહારાજની વાત માન્યો હોત તો આવું ના થાત, પણ નહીં. હું તમારું આ બલિદાન આમ એડે નહીં જવા દઉં. હવે ભલે ગમે તે થાય, પણ હું આ શૈલેષની અંતિમ ઈચ્છા પૂર્ણ કરીને જ રહીશ અને અભિષેક કરીને જ રહીશ.
એ દોસ્ત, હું તારા જીવતા તો તારી વાત ના માન્યો, મને માફ કરી દેજે. પરંતુ આજે હું તારી આ અંતિમ ઈચ્છા પૂર્ણ કરું છું. ભગવાન એમની દિવ્ય આત્માને શાંતિ આપજો.